ભલે, પણ એક વસ્તુ છે, અમે અપેક્ષા રાખીએ. બોલો, અમે કથાઓ બહુ સાંભળી છે. જુઓ તમે, એ હરિ અનંત હરી કથા અનંતા અન કહી સુનહી બહુ વિધિ સબ સંતા. જે હરિનું ચરિત્ર તમે મને પૂછી રહ્યા છો એની કથાઓ અનંત રીતે ગવાય છે, પણ હું તો મારા ગુરુ કૃપાએ તમે મને જે પૂછ્યું છે ને મારા ગુરુએ મને જે શીખડાવ્યું છે એ હું તમારી પાસે ગાઈશ. અને એમાં જે તમારી પાસે બીજી કોઈ અપેક્ષા હોય અને કદાચ હું એ બરાબર એમાં સરસ રીતે ન ઉતરી શકું તો મને ક્ષમા કરજો. એમ આહા, કોણ સ્પષ્ટતા કરે આવી ગયો તમે. કે આજકાલ જેવું હતું, બટેટાની દુકાનો ન્યા જઈને એમ કહ્યું કે ગેસ રિપેર કરવો તો કે આ હું કરી દઉં. ગેસ હું પ્રાઇમસે રિપેર કરી દઉં. ના, ક્યાં કોઈ પાડે છે આજે કે હું ઈ નથી કરતો એમ ક્યાં કોઈ કહે છે. તકલીફ ન્યા જ આવે છે. જેના જે નિષ્ણાત છે એને સમાજ એની પાસે કેમ જતો નથી? અને પછી પસ્તાણા પછી ઈ સમાજ હોય, એ સમાજની અંદર એવું નિવેદન ન કરવું જોઈએ કે અમને આનંદ આવ્યો, અમને અમારા પૈસાનો આનંદ આવ્યો. તો પછી ઈ વેદના વ્યક્ત ન કરવી જોઈએ ને. મજા ન આવી, આનંદ ન આવ્યો, અંતરે હૃદયે કબૂલ ન કર્યું, આવા જ્ઞાનીઓ થઈને આવા મહાપુરુષોના સાનિધ્યમાં રહી ગયા પછી જો કોઈની પરિચય આપણે એને ન મેળવી શક્યા હોય, આ કઈ 2-5 કલાકનો ખેલ છે કે હાલો મજા આજ નો આવી પ્રોગ્રામમાં, કાલ બીજાને બોલાવો હાલો. હવે આમાં મજા ન આવે તો ત્રીજી દી બદલાવશો તમે કે નથી જામતું? હવે એ જમાડવું પડે 8 દી સુધી, કારણ કે આપણે જ હળગતું પકડ્યું હોય. પસ્તાવ પછી બહુ મોટા, અમે તો જોયું મોટામાં મોટા ધનાઢ્યો જે છે ને એની મોટા મોટી ભૂલ હોય તો આ હોય છે. એવા આયોજન હોય તમને એમ લાગે હું ઇન્દ્ર કથા કરવા આવવાના છે, ઓલા માર ખાઈ ગયા હોય ને આ વાત પૂરી થઈ ગઈ હોય ત્યારે એમ લાગે આને ને આમ કેમ ઈસુ જ નથી, બધું છે, ક્યાંક મજબૂરી છે આપણે. અમે કથાઓ બહુ સાંભળી છે, અમને સાર કથા કઈ સંભળાવો. કથાનું જે રહસ્ય છે ને એ બહુ મોટું છે, તમે અમને એ કઈ સંભળાવો. અમને એવી અપેક્ષા છે, બીજી કાંઈ તમારી પાસેથી અપેક્ષા નથી. વધારે સમય નથી લેવો, તમે તારે બદ્રીનારાયણ જતા રહેજો, પણ એક એવી છાપ મૂકીને અહીંથી જાઓ કે અમે નિત્ય પાઠ કરીએ છીએ છતાં હજી એમાં અમને ખ્યાલ નથી આવતો. તમે જ્યારે વાંચવાના છો ને ત્યારે અમે તમારી 7 શ્લોક બધા હાલવાના છે. અમારા બધાની પાસે તમારા ગુરુએ આપેલા ભાગવતો છે. આ બહુ મોટી વાત છે. તમારા ઘરમાં રામાયણ હોય, ભાગવત હોય, તમે નિત્ય પાઠ કરતા હો, પણ કોઈ એવા પામી ગયેલા વિદ્વાન પુરુષો હોય જે ગુરુમુખી ભણેલા હોય એની સામે બેસીને તમે રામાયણના પાઠ કરો. સુંદરકાંડ રોજ તમે કરતા હો, બોલો, પણ ક્યારેક એમાંથી તમને આમ એવો જબકારો લાગી જાય ત્યારે એમ થાય કે ઓહો હો, હું આ 40 વર્ષથી કરું છું, આ ચોપાઈનો મર્મ મને આજ સમજાણો. અમને એવું થાય, તમને ખાલી નહીં કહેવાની વાત નથી, હું તો તમારી સાથે છું. આ જેટલા પુરાણો બધાએ જે વાંચીએ છીએ, તમે વિચાર કરો, વિશ્વકર્મા પુરાણ કથા વર્લ્ડ ભરમાં મૂકી દીધી સ્ટેજ ઉપર. આપણે ક્યાં? વર્લ્ડ ભર ઉપર. અને આજે કથા વિસ્તૃત રીતે ગવાવા લાગી. કેટલા બધા એવા વક્તાઓનો આશીર્વાદ પ્રાપ્ત થયા. તમે એક આખી નવી કથા, નવી આભા લાવ્યા. મેં કીધું વ્યાસની જ કથા છે, અને એ કથા બ્રિટિશરો લઈ ગયા, કારણ કે વિજ્ઞાનની કથા હતી. તમે એક ભવન બનાવો, એમાં એક પણ તમે એમ વિચાર કરો તો એમાં વિશ્વકર્માના સંતાન વગેરે બની શકે નહીં. મકાન બનાવો એટલે કડિયાની પહેલી જરૂર પડે, પાયો ગાળો ત્યાંથી, પાયો પૂરો એટલે કડિયો જોઈ. એ વિશ્વકર્માનો દીકરો છે.
મકાન તૈયાર થાય, લોખંડની જરૂર પડે, ફેબ્રિકેશન આવે, એમાં લોહારની જરૂર પડે. એ વિશ્વકર્માનો દીકરો છે. મકાન તૈયાર થઈ જાય, ફર્નિચર કરાવો, કોણ આવીને કરશે? બ્રાહ્મણ કરશે ફર્નિચર? સુથારના દીકરાની જરૂર પડશે, વિશ્વકર્માનો પુત્ર છે. વાસણની જરૂર પડશે નવા ઘરમાં. વાસ્તુ કરશો, અમે લખી દેશો, આટલા લોટા જોઈએ, આટલા પંચપાત્ર જોઈએ, આટલા ત્રભાણા જોઈએ, આટલા આ જોઈએ, આટલા આ જોઈએ. જોઈ ને કોણ બનાવશે? વાણિયાનો દીકરો બનાવશે વાસણ? એ કંસારો જ બનાવશે, વિશ્વકર્માનો પુત્ર. મકાન નવું થઈ જાય, બધું નવું થઈ જાય, રહેવા જવાની તૈયારી થાય. 10 દિવસને વાસ્તુને વાર હોય, બેનો દીકરીઓથી માંડીને નજીકના મહેમાનો હોય, 1-2 દી વધારે વહેલા મંડે આવવા. ઘરનું માણસ કહેશે કે હું હાર પહેરું છું ને 5 વર્ષ થઈ ગયા છે, હવે નવી ડિઝાઇનનો નવા મકાનની હારવાર લઈ દો ને. તો સોનીની દુકાને તમે હાર લેવા જશો, ક્યાં કરિયાણાવાળાની હાર મળશે? સોની ત્યાં મળશે ને. એ સોની વિશ્વકર્માનું સંતાન છે. જેમાં આર્ટ આવે છે એ વિશ્વકર્માના સંતાનો છે. પીએમ આપણે રિટાયર મનમોહનસિંહજી, એ લુવારનો દીકરો. અમે કથા કરી ત્યારે એમને ખબર પડી, એનો સંદેશો આવ્યો. અખિલ ભારતીય લુવાર સમાજનું આયોજન રાજકોટમાં, 40-50 હજાર માણસો લાભ લેતું હતું. એનો 25-30 હજાર માણસો રોજનો પ્રસાદ લેતું હતું. શાસ્ત્રી મેદાનમાં બેસવાની જગ્યા નહીં. સંસ્કાર ટીવી ચેનલ ઉપર 120 દેશમાં કથા પ્રસારિત થઈ. એણે રાજકોટ વાસીઓ લુવારોને ધન્યવાદ આપ્યા, સર્ટિફિકેટ આપ્યું. એમાં અમને પણ વંદન કેવડાવ્યા. અને એમાં એણે ચોખ્ખું લખ્યું કે જે તમારા ગ્રામ્ય વિસ્તારોમાં તાળાકૂચી સરખી કરવા માટે જે સરદારજીઓ આવે છે એ અમારા પંજાબના છે. એવા એક ગરીબ પરિવારમાં મારો જન્મ થયો છે. એ લુવાર છે, મનમોહનસિંહજી, પણ પંજાબી લુવાર એમ. શ્યામ પિત્રોડા, જેણે તમારો મોબાઈલ અને ટેલિફોનને વિશ્વ લેવલે પ્રસિદ્ધિ અપાવી, સ્વર્ગીય રાજીવ ગાંધીના મિત્ર હતા. એને અમે પાછો તલગાજડા બાપુને ત્યાં પણ એવોર્ડ આપ્યો. અને એ તો આવ્યા, વિશ્વકર્માનું સંતાન, હાલે ના વગર. તો આ કથા જે કોઈના માનસપટ ઉપર નહોતી, જે બુઝુર્ગ લોકો, જે વડીલો હતા, અને એનો જે ખ્યાલ અમને આવ્યો. આજે કથા એટલી બધી ગવાય છે કે વાત કરો માં. હું એ કથા કરીને જ આવ્યો ઇલોરગઢના આંગણે, મહારાષ્ટ્રમાં, જે 12મું જ્યોતિર્લિંગ દુશ્મેશ્વર બિરાજે છે. એનો 15મો પાટોત્સવ હતો. આદ્ય સ્થાન વિશ્વકર્મા ભગવાન બદ્રીનારાયણમાં આવ્યા, ને ત્યાંથી પછી ત્યાં આવ્યા. ઇલાચલ પર્વતની હારમાળામાં મંદિર છે, જે ભારત વર્ષનું આ લોકોનું આદ્ય સ્થાન ગણાય. કે દાદાને તમારે ભાગવત સંભળાવવાનું છે. તો જિંદગીમાં અમુક જે આવા ચાન્સ મળે છે, જે મોકા મળે છે આપણને, એ અલૌકિક હોય છે. એ જ ગુરુ કૃપા હોય છે. અને એ અનાયાસે મળતા હોય ત્યારે આપણને આપણી શક્તિનો ખ્યાલ આવે. મેં એમ કીધું, તમે ઇલોરગઢને આંગણે કથા કરો તો કેટલા બધા છે. એ કે એ ભલે બધા હોય, પણ ત્યાં અમારે તમને લઈ જાવ, અમારે દાદાને ભાગવત સંભળાવવું છે. ત્યાં વિશ્વકર્મા પુરાણની કથા નહોતી, ત્યાં ભાગવતની જ નહીં હતી. અમારા દાદાને ભાગવત સંભળાવવું છે 15મા પાટોત્સવ નિમિત્તે. સમજે અને બુક કરે ને પછી હાલો કાંઈ ન દે, વાહામાં ધબો એક મારે ને તોય આપણને એમ લાગે સમજે તો છે. સમજે ને 5 લાખ દક્ષિણા દે એની મજા નથી અમને આવતી. જેને ભાન છે, જેને જ્ઞાન છે ગુરુ કૃપાનું, અને જે અમને બુક કરે છે, અમે એને જ ઓળખીએ છીએ, બીજાને અમે ઓળખતા નથી. સુત પુરાણીએ કીધું કે હું કાંઈ લેતો નથી. મારા ગુરુએ કીધું કે ધર્મનો પ્રચાર કરવાનો છે મારે, તો મારા ગુરુએ કીધું એ જ મારે કરવાનું છે. તમે 88,000 મહાત્માઓ આ બધા કથા કેનારા છો, અને કેનારા જ્યારે સામે બેન સાંભળે ત્યારે એ શાસ્ત્રની મજા કેટલી બધી હોય છે. દસ 10,000, 5,000 અમુક કથા બાપાની હાજરીમાં. અમારી કથા જસદણમાં તો કોઈ સવાલ જ નથી. રેકોર્ડ બ્રેક 8-10 હજારથી નીચે કોઈ પબ્લિક જ ન હોય. આવા 5-5, 10-10
ઘણા ડોમ હોય, એક જ બાવલિયો હામો બેઠો હોય, એનું લક્ષ્ય બાંધી દીધું હોય અને જે કથા હાલતી હોય એવી મજા તો બહુ લૂંટી. અમે નાગપુર જલારામ મંદિરમાં પહેલી અમારી ભાગવત કથા શરૂઆતમાં અમે જ્યારે બાપાની યારે હાલતા ત્યારે કાંતિભાઈ ઓલા સુરેશભાઈ સોપારીવાલાની બધા શું એ પબ્લિકને, અને પાછા હવારમાં અમે પ્રભાત ફેરી હોત કરીએ, ઉતારે આવી મને કે મારી હારે હાલશો ને તમે, અને ત્યારે તો એમની એ આમ શરીરની સશક્તને જોવાની પણ અમે થાતા બાવન એ જુવાન, અને વળી પાછા કથામાં ઘેલા સોમનાથ તો હારે જ ની કાળમાં તો, પણ એક સાથે રહેવાનો એક આનંદ છે ને. આ બધા જે સ્મરણો આપણે તે દિવસે વાત સાથે થઈ, આજ વાત થાય આમ વિદાય લેતા હોય ને મુહૂર્ત તમને આપેલી કે તો હવે આ અઠવાડિયું આ જઈ આવો, પછી આપણે અહીં બેહી પાછા. ભગવાનની જે વિશેષ કથા અને જે ચરિત્રમાં જેમણે જીવન સમર્પિત કર્યું આવા મહાપુરુષોને સાથે લઈને, એટલે આમાં લખાયું પત્રિકામાં પણ કે આ કથા એ પ્રસાદીની કથા છે. કથાઓ તો હોય છે અમારે ઘણી જીવનમાં કરવાની હોય છે, પણ આ એક તો પ્રસાદીની કથા છે. અને એનો લાભ કેમ સેલાણી પરિવારને જ મળ્યો પ્રસાદીની કથાનો. અને સેલાણી પરિવારમાં રમણીકભાઈના આત્માનું જ તર્પણ થાય, એની સાથે બધા પૂર્વજોનું આજે તર્પણ થાય, એ અલભ્ય લાભ પ્રાપ્ત થયો. એનો અમને વિશેષ આનંદ છે, કોઈ કમ્પેર નથી, પણ એનો એક વિશેષ આનંદ છે. એટલે કથા એમણે શરૂ કરી, સાર કથા કે હું તમને ચાલો રહસ્યની કથા કહું છું સુત પુરાણિકે. એટલે પછી તરત જ વાત માંડી કે ભાઈ જ્યારે મહારાજા પરીક્ષિતને એમ કે સર્પદંશ થવાનો શાપ લાગ્યો અને સુક્તાલ પ્રદેશની અંદર આવ્યા, એ વખતે હજારો સાધુ સંતો એમને મળવા આવ્યા છે. સવારે પ્રવચનમાં વિશુદ્ધાનંદજી કહેતા હતા કે એક જ શ્રોતા ને એક વક્તા એ બરાબર છે, પણ સભા નહોતી એમ નહીં. સુખદેવજીની તો આખી પેઢી સામે બેઠી હતી. ભાગવતજીમાં વર્ણન છે, હું તમને ગાય બતાવું કે સુખદેવજીના પિતા વ્યાસજી પણ આવી ગયા હતા. વ્યાસના પિતા પરાશર મુનિ સામે બેઠા હતા. પરાશરના પિતા એટલે શક્તિ સામે બેઠા હતા. શક્તિના પિતા એટલે ભગવાન રામના ઈષ્ટ ગુરુ એટલે અમારે વશિષ્ઠજી સામે બેઠા હતા. આખી પેઢી બેઠી હતી કે આ છોકરો 16 વર્ષનો. આશ્ચર્ય તો દરેકને હતું. હાલો હાલો સાંભળવા જાય. એટલું જ નહીં, ભારત વર્ષના સંતો અહીં ધર્મ સભાની અંદર બેઠા હતા, પણ મૌન બેઠા હતા, શૂન્ય બનીને બેઠા હતા. અને પરીક્ષિત રાજાને એ બધા સંતો મળ્યા છે કે રાજાને 7મે દિવસે નાગ કરડવાનો, રાજા જીવવાનો નથી, માટે આપણે એને મળવા જવું જોઈએ, કારણ કે આપણું એને બહુ રાખ્યું છે. બીજું, એ પાંડવ વંશનો રાજા છે, એટલે આપણે પાંડવો સાથે રહ્યા છે. ત્રીજું કે પાંડવોનું પુન કેવું કે ના રાજકુમારના રથની લગામ કૃષ્ણના હાથમાં હતી. ભગવાન જેનો રથ હાકે, એ કુટુંબના એક છોકરાને શાપ લાગ્યો છે, તો કમસે કમ એને મળવાને આશીર્વાદ દેવા તો આપણે જવું જોઈએ. એવી રીતે ભારત વર્ષના બધા સંતો આવ્યા હતા, અને એક પણ સંત એવા નહોતા કે એને મોઢે પરીક્ષિત સાથે વાત નથી થઈ. પરીક્ષિત ચોખ્ખું જ કહેતા હતા કે તમે આટલી બધી ધર્મસભામાં હજારો લાખો લોકો બેઠા છો અને મારું મરણ હાથ વેત બાકી છે, અને તમે કેમ કોઈ મોઢામાંથી બોલતા નથી કે મરણ આવે ત્યારે માણસે શું કરવું જોઈએ? વાય આ જવાબ મને મળવો જોઈએ. તમે કેમ કોઈ નથી બોલતા? પ્રશ્ન એ થાય કે શું નહોતા જાણતા? આને રહસ્યની કથા કરે કહેવાય, આ ભાવ કહેવાય કથાના. કથા તો છે, બધા જાણતા હતા, પણ વશિષ્ઠ મુનિએ બધાને ઈશારો કરી દીધેલો કે બધા રાજા ભલે ગમે એટલું બોલે, આપણે મૌન રહેવાનું. કોઈ આવે છે એવી બધાને અણસાર આવી ગઈ. સુખદેવજી પિતાના આશ્રમમાંથી તો નીકળી ગયા હતા. સુખદેવજી
નીકળી ગયા પછી પિતાને વિરહ થયો કે મારો દીકરો મારા હાથમાંથી જતો રહ્યો છે, એટલે હે પુત્ર હે પુત્ર હે પુત્ર કરીને પાછળ દોડ્યા છે. ધોતીનો 4 છેડામાંથી એક છેડો નીકળતો જાય અને આ બુઢો બાપ દીકરાની વેદનામાં, એક તો 12 વર્ષ માતાના ઉદરમાં રહ્યા અને આવતા વેદ નીકળી ગયા. આ રીતે દીકરો નીકળી જાય તો બાપને ચિંતા કેવડી. અને આટલી બધી વસ્તુ જગતને આપી એનો વારસદાર ન હોય, એ બાપને ચિંતા ન હોય. આજ તમારી 1 ફેક્ટરી 2 ફેક્ટરી, તમારા મિલ હોય, તમારા જીન હોય, તમારું રાત રચેલું, તમારી બનાવેલી પ્રોપર્ટી હોય, એને માટે તમને એમ હોય ને કે મારો એક અધિકારી દીકરો હોય, આ બધું સાચવે એવો હોય, તો બાપને મોટું ટેન્શન કયું હોય? ઈ હોય. એમ દરેકને ટેન્શન હોય છે. આ ગાદી ઉપર બેસનારને એવું હોય છે કે હવે આ મારા પછી શું, હાલો હું મારો દાખલો આપું. એમ છોકરા આવે તો આવે, ન આવે તો કાંઈ કોઈ બળજબરી ન હોય. અને બધાને કાંઈ શાસ્ત્ર વરેલું કે હું રમત છે કે બાપો વાંચતો તો એટલે દીકરો અહીં બેસી જાય, બાપો ડોક્ટર એટલે છોકરો મળી જાય ઇન્જેક્શન દેવા. એ તો વિદ્યા વરે એને વરે અને એ જ બેસી શકે. બાકી કયા દુકાન નથી તું 2 કલાક બે તો હું તને છોડાઈ આવું, જમી આવું, પછી પાછો આવીને બેસી જાઉં અને મળી જાઉં પાછો પાન ચોપડવા. એ નથી હાલે છે. એવી ભક્તિઓ હાલે છે, એવાનું હાલે છે, પણ એમ ન હાલે. એને માટે તો વ્યક્તિગત તમારે પોતાને હાથ ગાળવું પડે. અને વિદ્યા તો જેને વરે એને વરે. બધાને ક્યાં વિદ્યા પણ વરે છે? બધા ભણે ક્યાં વિદ્વાન જ બને છે? દરેક સ્કૂલે મોકલે મા બાપ, એ દરેકને એટલો પ્રેમ ન હોય કે ભલે મારો દીકરો મારો ધંધો ન કરે પણ ડોક્ટર થાય, વકીલ થાય, બેરિસ્ટર થાય, સીએ થાય. આપણા બધાના મનોરથ હોય. કોઈ પણને ભણવા છોકરાને મોકલે એટલે એવા જ મનોરથ હોય મોટા મોટા. આહાડી બીજનું નાળિયેર વધેરીને ગામમાં શેષ આપે, ક્યાં છોકરાના જ ભણવા મોકલો, રોતું લઈ ગયા હોય મારતું બજારમાં. અને બાપને મનોરથ ના કોઈ પાર ન મળે કે ડોક્ટર થાય. એ વિદ્યા ચડે કે દી? 1 મહિનામાં 12 એપ્શન હોય રજિસ્ટરમાં, ચીઠીઓ ઘરે આવે. ક્યાં જાય છે? કાં ભણવા આવે છે તમારે ત્યાં, અહીં નથી આવતા. સાંભળ્યું છે સિપરા પાટે પાણીમાં ધૂપકા મારે છે ઉનાળામાં. એ આને વારો ને કા બેહાર દો ધંધે, આને આ નો ભણે. એમ ચડે વિદ્યા? વ્યાસજી રડતા રડતા જાય છે. રસ્તામાં સરોવર આવે છે. સરખી સાહેલીઓ સ્નાન કરે છે. યુવાન કન્યાઓ હતી. સુખદેવજી ત્યાંથી પસાર થઈ ગયા. દીકરીઓને મનમાં નથી. વ્યાસજી હે પુત્ર કરીને ત્યાંથી પસાર થયા. દીકરીઓ પોતપોતાના વસ્ત્રો લઈ અને બેસી ગઈ પોતાના દેહને ઢાંકીને. વ્યાસજી કીધું, દીકરીઓ વસ્ત્રો પહેરી લ્યો, હું જલ્દીમાં છું, હું મારા દીકરાને ગોતવા નીકળું, પણ મારે તમને એક સવાલ પૂછવો છે. જ્ઞાન તો કોઈ પણ જગ્યાથી મળે છે. આખું જગત વ્યાસનું એઠું બોલે. એ વ્યાસજીને જિજ્ઞાસા કેટલી ઓલી દીકરીઓને પૂછે છે કે મને ભાળી હવે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, મારા શરીરમાં બીજો કોઈ વિકાર નથી, મારો જુવાન દીકરો નીકળ્યો અહીંથી 16 વર્ષનો, અને જગતમાં સુખદેવજી જેવું કોઈ રૂપાળું નહીં, ભગવાને આવો રૂપાળો નથી. એટલા સુખદેવજી અમારા રૂપાળા. નીચે નજર રાખીને વ્યા ગયા. એમને જુવાન દીકરો નીકળ્યો અને તમે એમનેમ સ્નાન કરતી હતી, અને હું બુઢો બાપ નીકળ્યો ને તમે આ તમારા વસ્ત્રોને ઓઢવા માંડી ગઈ. પાણીમાં કોઈ એમને ડૂબકી મારીને એમની અંદર રહી ગઈ. રહસ્ય શું છે? આ દેશની દીકરીઓએ વેદ વ્યાસ ભગવાનને જવાબ આપ્યો હતો કે તમારો દીકરો છે ને એ મોહથી પર છે, એનો મોહ નાશ પામ્યો છે. કારણ કે માતાના ઉદરમાં એમને પ્રોમિસ લેવરાયું હતું ભગવાન નારાયણનું કે જન્મતાની સાથે તમારી માયા મને નહીં લાગે, અને જેને માયા ન લાગે એ ભગવાનના વિશેષ ગુણ ગાઈ શકે. એની જ વાણીમાં બળ આવે. કઈ પણ ઈ જ શકે કે એને બીજો કોઈ અંતરાય નડતો ન હોય. અને તમને હજી તમારું મન માયામાંથી નથી ગયું લાગતું, એટલે અમને તમારો ભરોસો ન આવ્યો, તમારા દીકરાનો ભરોસો અમને આવ્યો. વ્યાસજી ક્ષમા માગી આગળ નીકળ્યા છે.
પણ સુખદેવજી અંતર ધ્યાન થઈ ગયા છે. હવે દીકરાને પાછો કેમ લાવો એટલે શું કર્યું? ગિરધર કૃત ભાગવતમાં એક પ્રસંગ આવે છે કાંતિભાઈ, કે વિદ્યાના દેવ કોણ? આ એજ્યુકેશન મેળવવું હોય તો એના દેવ કોણ? બધા દેવ ભણેલા જ છે આપણા, પણ ઈશાનઃ સર્વ વિદ્યાના મીશ્વર, આવું શાસ્ત્રમાં કહેવાનું. ભગવાન શિવજી એ વિદ્યાના ગુરુ છે. એનો જ એક વિગ્રહી અવતાર વાનર રૂપે એટલે હનુમાનજી પણ વિદ્યાના ઉપાસક છે. હનુમાનજી વિદ્યા સૂર્યનારાયણ પાસેથી શીખી. અને કેવી રીતે સૂર્યનારાયણને હેરાન કરી ગુરુને વિદ્યા શીખા. બાલ સમય રવિ ભક્ષ કયો તબતી નહો લોકો ભયો અંધિયારો. આપણી પાસે પ્રમાણ છે, જન્મતાની સાથે માતાના ઉદરમાંથી જન્મા અને છરલાંગ લગાવી અને સૂર્યને મોઢામાં લઈ લીધો હનુમાનજી. સૂર્ય ભગવાને કીધું કે મને મૂક તું મહેરબાની કરીને. તો કે મૂકો, એક શરતે, તમારે મને વિદ્યા ભણાવવી પડે. સૂર્યનારાયણ કે મારે આશ્રમ નથી, મારે તો ડ્યુટી હોય છે 12 કલાકની, તારે મારી પાછળ ઉઠતું ઉઠતું આવવું પડે અને હું મંત્રો બોલતો જાઉં. હનુમાનજી કે કબૂલ છે, મને ભણાવશો ને તો તમને મુક્ત કરું. હનુમાનજીના ગુરુ ભગવાન સૂર્યનારાયણ છે, એમની પાસેથી વિદ્યા એમણે પ્રાપ્ત કરી એટલે એમને મુક્ત કર્યા. બીજો એવો પ્રસંગ આવે છે, મુક્ત નથી કરતા જલ્દી એટલે દેવરાજ ઇન્દ્ર વજ્રનો પ્રહાર કરે છે એના મુખ ઉપર અને દાઢીની અંદર એ વજ્ર લાગે છે. હનુ એટલે દાઢી સંસ્કૃતમાં, એટલે હનુમાનજી પણ મૂળ એ એના ગુરુ સૂર્યનારાયણ છે. સુગ્રીવ અને વાલીનો વંશ પણ સૂર્યવંશ કહેવાય છે. જુઓ તમે, એક કથામાં એવા પણ પ્રસંગો અમારા બનારસના વિદ્વાનો કહેતા હતા, ભગવાન રામના ઉપાસકો, કે રામજીએ સુગ્રીવને મદદ કરવી પડે એમ જ હતી એવો પ્રશ્ન ઉઠાવે તો આપણે એમ કે ક્યાં એના ભાઈઓ હતા? હા, ભાઈઓ હતા. એ સૂર્યનો સંતાન હતા સુગ્રીવ. ત્યારે ભગવાન સૂર્ય વંશમાં જન્મેલા હતા. એક વંશમાં જન્મેલા હોય, એક ગુરુની પાસે ભણેલા હોય તો ગુરુ ભાઈ કહેવાય, એક વંશમાં પણ જન્મેલા હોય તો એ રીતે પણ ગણાય. એટલે ભગવાને એમને હેલ્પ કરી હતી કે ચાલો સુગ્રીવ, તારો રાજ હું અપાવી દઈશ, પણ એમાં એક કન્ડિશન રાખી હતી કે તારે મને સીતાજીની ગોત કરવા માટે મદદ કરવી પડશે. કથા આમ કેટલી સરસ વિસ્તૃત હાલી જતી હોય છે મૂળ કથાની સાથે સમજાવવા માટે. આ બધા દ્રષ્ટાંતો. સુખદેવજી અંતર ધ્યાન થઈ ગયા. વ્યાસજીને અપાર વેદના છે, એકનો એક દીકરો, અને આ રીતે ચિંતામાં પડ્યા છે. એમાં એક એનો શિષ્ય છે એની પાસે આવે છે, ગુરુજી મને એક વસ્તુ યાદ આવે છે કે તમે જ્યારે સુખદેવજીને ભાગવત પહેલા ભણાવતા હતા ને ત્યારે અમુક અમુક શ્લોક ઉપર એ બેસીને નિરાતે આમ સતત રેડા જ કરતા હતા. 10મ સ્કંદના અમુક મુખ્ય શ્લોકો છે એ અમને તમે જલ્દી શીખડાવો અને એ અમે જંગલમાં ગાતા ગાતા ચારે બાજુ ફરીએ. જે જગ્યાએ સુખદેવજી બેઠા હશે આ શ્લોક સાંભળશે એટલે જલ્દી બહાર આવશે અને એમ પૂછશે કે તમને કોણે આવા શ્લોકો શીખડાવ્યા, તમારા ગુરુ કોણ છે? મારે આવું ભાગવત ભણવું છે, મને ગુરુના આશ્રમમાં લઈ જાઓ. ત્યારે અમે નામ નહીં આપીએ પણ આશ્રમમાં આવ્યા પછી એને ખ્યાલ આવી જશે કે આ તો મારો બાપ, એ જ મારો ગુરુ છે. બરહા પેડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. આ ભાગવતજીના 10મ સ્કંદના શ્લોકો વિદ્યાર્થીઓ ગાવા લાગ્યા. સુખદેવજી ગંગાના તટ ઉપર બેઠા હતા, જ્યાંથી ગંગા નીકળે છે. એને ખબર પડી ગઈ. વિદ્યાર્થીઓની પાસે ગયા, પગે લાગ્યા, ભિક્ષા માગી. એ વિદ્યાર્થી જાગો, ઓલા શ્લોક બંધ નથી કરતા. જોવે છે આને પ્યાસ કેટલી છે. અમે અહીં બેસીને કથામાં એટલે અમને ખબર પડી જાય કે તમને પ્યાસ કેટલી છે. જે પ્યાસા હોય ને એની સામે કથા કરવાની મજા બહુ આવે. અને પ્યાસા એ જ પાણી પાસે જવું પડે છે. આ કથા બજારમાં ન મળે, મંડપ સુધી આવવું પડે છે. તરસ લાગી હોય ને
ભૂખ લાગી હોય એ જ રસોડામાં જાય, બાકી શું કરવા જાય? બહારથી ઉભા ઉભા ન પૂછે કેટલી વાર હવે હાલો ભૂખ લાગી. બીમાર હોય એ જ ઔષધાલયમાં જાય, બીજો શું કામ જાય? જેને ભણવું છે એ જ વિદ્યાલયમાં જાય, બીજો બહાર શું કામ જાય? વિદ્યાર્થીઓએ કીધું, આપ કોણ છો? મારું નામ સુખદેવજી છે, હું વ્યાસપુત્ર છું. એમ? તમે સુખદેવજી છો? તો અહીંયા શું કરો છો? હું ધ્યાન કરું છું પરમાત્માનું. જગતની માયા મને વ્યાપે નહીં. પણ તમારે એ જગતમાં આવવાનું થાય તો? પણ મને કોણ લઈ જાય? મારે ભગવાનની કથા ગાવી છે, મારે કથા શીખવી છે, મને ભગવાનની કથા ઉપર બહુ પ્રેમ છે, હું કથા વગર જીવી નહીં શકું. મને આ તમને જે શ્લોક તમે ગાયા એ ગુરુની પાસે મને લઈ જાઓ. આંખમાં આંસુ છે, આજીજી કરે છે સુખદેવજી વિદ્યાર્થીઓને. એ ગુરુના આશ્રમમાં લઈ જાઓ. બોલે આશ્રમમાં લઈ ગયા પછી પાછો નહીં ફરાય, કસમ ખાઓ. બોલે કસમ. ચાલો સમર્થ ગુરુના દર્શન કરાવો. લઈ જાય છે. ત્યાં તો સામ્ય પ્રાસ આશ્રમ, જ્યાંથી વિદાય લઈને નીકળ્યા હતા એ જ આશ્રમ આવ્યો. આ આશ્રમ તો મારા પિતાજીનો આશ્રમ છે, અહીંયાથી તો મેં વિદાય લીધી. તો બોલે જો બોલે તમારા પિતાજી. શ્લોકોનું ગાન થતું હતું, વિદ્યાર્થીઓ બધા ભણતા હતા. આવીને પગમાં પડી ગયા, ક્ષમા માગી, મારી ભૂલ થઈ ગઈ, હવે મને સંપૂર્ણ કથા સંભળાવો. સંપૂર્ણ કથા સંભળાવી દીકરાને. બરાબર. પછી વ્યાસજીએ જ કીધું કે હવે અધિકારી વ્યક્તિ મળે ને કોઈ યજમાન તો જ કથા કહેજો. સુખદેવજીએ કહી દીધું કે જો મારે સંસારી બનવું નથી, એટલે મારે ધન ઉપાર્જન માટે કથા નથી કરવાની. પહેલી વાત મારે એક જ કથા ગાવી છે. હવે હું જોઉં છું કે મારે કોની કથા કરવાની છે. નો કોઈની પાછળ એ કથા કરી, અને જેને જરૂર હતી એની પાસે કથા કરી. જેને માટે 7 જ દિવસ બચાતા, એટલે ભાગવતના 7 દિવસ કે તારા તે જે નક્કી કરેલા દિવસો, અને બીજું બ્રાહ્મણના દીકરે શાપ આપ્યો એ 7 દિવસ છે. આ ચરિત્ર હું તારી પાસે ગાઉં છું. આ પહેલી છેલ્લી કથા છે. તો એ સુખદેવજી જ્યારે ભગવાનની કથા ગાવા માટે બેઠા ત્યારે આકાશમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા. કથા શરૂ થઈ. મહાત્મય સુખદેવજીને બરાબર મંગલાચરણ કરવું, અને આકાશમાંથી વિમાનો આવ્યા બધા. સુખદેવજીની આંખ ખુલી ગઈ, ધ્યાન ભંગ થયો. વિક્ષેપ થાય એટલે ધ્યાન ભંગ થાય. જોયું એને કે આ શું અવાજ આવ્યો? તો દેવતાઓ બધા ઉતર્યા, નવી નવી આભાઓમાં, બધા નવા નવા પિતાંબરો, નવા નવા મુકુટો, નવી નવી. સુખદેવજી કીધું આ તો દેવતાઓ છે, આ મૃત્યુ લોકમાં આવ્યા, કથા સાંભળવા આવ્યા લાગે છે. બેસાડ્યા બધાને. વ્યવસ્થા કરનાર માણસો તો હતા જ ને. કારણ પરીક્ષિત સમ્રાટ ચક્રવર્તી રાજા છે, ઘરેથી નીકળી ગયો એટલે કે એમને નીકળી ગયો. હજારો લાખો માણસો 7 દિવસ સુધી બીજા જમતા હતા. અહીંયા રાવટીઓ ક્યાંય ને ક્યાંય સુધી પાથરેલી હતી. આ ધર્મસભા હતી આખી. સામે બે જ દેખાડે છે ચિત્રજીમાં, એક ગાય છે ને એક સાંભળે. પણ સામે બેઠેલો એક નથી, એની પાછળ હજારો લાખો લોકો બેઠા કથા સાંભળે. સુખદેવજીને બધા જોવા આવ્યા, અને આવ્યા પછી કથાનો લાભ મળ્યો બધા. સુખદેવજીને શું લાગ્યું ખબર નહીં, પણ એમણે દેવતાઓને આમ પૂછી લીધું, ફ્રેન્ક, ટુ બી ફ્રેન્ક, કે આપની પાસે બહુ સમય ન હોય, બહુ મોટા રાજના તમારી પાસે વહીવટ છે, એટલે આપની પાસે જે સમય હોય એ રીતે કયો, એટલે હું મારી કથાને શરૂ કરું. અમારે કોઈ મહાશયો આવે ને એટલે અમે પેલા પૂછાવી લઈએ, કેમ કે એની પાસે સમય ન હોય અને એને તો કાંઈ ખબર ન હોય. હાજરી આપો પૂરતી વાત હોય, અમે જમાવીને બેહી એની સામે, અને પછી નીકળી જાય એટલે દુઃખ બહુ થાય. પછી અંદરથી મન મનાવી લઈ. તમારો લગાવ અમે બાંધ્યો હોય અમુક જે બેઠા હોય એનો, ભલે એને અનિવાર્ય કામ સબબ બહાર જવાનું થાય, પણ એનું અમને દુઃખ બહુ લાગે. હા, હવે વળી બીજાને પાછો ગોતીને દોર બાંધવો ને.
કથાની આ વસ્તુ મૂળ છે. એટલે એમણે કીધું કે વાત તમારી સાચી, તમે સમજી ગયા. સુખદેવજીને કે અમે તો અમૃત પાવા તમારા શિષ્યને આવ્યા છે. સુખદેવજી કીધું અમૃત પાવું છે? હા. કેમ? અરે એને સાપ લાગ્યો છે બ્રાહ્મણનો, અને તમને ઉપરવાળાને દયા આવી? સુખદેવજી કે આટલી બધી? હા. હમણાં 2 ટીપા પાઈ દે એટલે અમર થઈ જાય ને મને પાછો રાજ કરવા. સુખદેવજી કીધું પોથી ઉપર હાથ મૂક્યો, આમ દોરી ગોતી હરખી કરીને કે વીટીને ઉપડી જાઓ. તો મેં ક્યાં આને કીધું છે કે તું આટલા રૂપિયા દેજે એમ, હું વેલો નવરો થવાલો. એ જો છૂટી જતો હોય તો વધારે ગંગનાયા. એક પગ આમ ઊભો કરવાની તૈયારી કરે છે. પરીક્ષિત મહારાજે કીધું બેસો, મને સેવાય રસ નથી તમારા સિવાય. આવ્યા છે તો એનું સન્માન કરી, બરાબર છે. અને સુખદેવ કીજી બોલો જલ્દી, શું છે? અમૃત પાવું? તારે પીવું છે અમૃત? સુખદેવજી પૂછ્યું પરીક્ષિત રાજાને. એ કે અમૃત પીવાથી શું થાય? અમર થવાય. ઠીક, તો પછી એમાં મુક્તિ મળે કે ન મળે? કે ના, અમર થઈ ગયા એને મુક્તિ શું? પછી એને તો પછી રહેવાનું એમને બસ. તો કે ના ના. સુખદેવજી ફરીવાર દેવતાઓને પૂછ્યું કે તમે બધા દેવતાઓ હોશિયાર તો છો જ, આના ઉપર દયા કેમ તમને આવી? તમારે તો ઉપર રહેવાનું છે, નીચે કેમ પ્રેમ ઉત્પન્ન થયો મૃત્યુલોકના રાજા ઉપર? તમે કાંઈ લેશો અમૃત પાયા પછી? ચોખવટ પેલી કરીએ. એટલે દેવતાઓ બોલી ગયા કે હા લેશું, અમે તો એના વગર વ્યવહાર જ ક્યાં કરીએ છીએ. શું લેશો? કે 7 દિવસ સુધી સુખદેવજી મહારાજ પરીક્ષિતની પાસે કથા વાંચે અને એનું ફળ જે છેલ્લે વક્તા આપે યજમાનને, એ ફળ અમને મળી જવું જોઈએ. ઓલા દેવતાઓ કે એ ફળમાં તાકાત કેટલી હશે તમે વિચારો. એ પહેલે દી લેવા આવ્યા, બોલો સોદાબાજી. એ ફળ 7 દિવસનું યજમાનને જે વક્તા આપે ને એ ફળ અમને મળવું જોઈએ. એના બદલામાં અમે અમૃતના 2 ટીપા આપીએ. હવે સુખદેવજી તે રહેવાનું નહીં. એને કીધું મારા ભગવાનની કથા આટલી સસ્તી છે કે તમારા 2 ટીપામાં હું મારા યજમાનને આપવાનું ફળ તમને દઈ દઉં? તમે મારો સમય બરબાદ કર્યો છે આવીને. અને આ મારો જે યજમાન છે ને એને માટે તો એક એક સમય સોનાનો અને મહત્વનો. એના એક એક દિવસ આયુષના કપાય છે. દેવતાઓ નાક કાપીને હાથમાં દીધું સુખદેવજી. ક્યાં કાચ અને ક્યાં મણી જો લીધા. હવે તમને કહું સંસ્કૃતમાં એના શ્લોકો આવ્યા. સુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલ સુરાહા. હે દેવતાઓ, સુરા એટલે દેવતાઓ, તમે વ્યવહારમાં બહુ કુશળ છો, પણ તમને વિદવત જનોની સભામાં કેમ જવું એનું તમારા ગુરુએ તમને શીખડાવ્યું નથી. આને આપણી ભાષામાં કહેવાય ને હોય ઝાટકીને ફટકાર્યું. ફટકાર્યું પણ કેવું? હોય ઝાટકીને. આપણા તો અમુક શબ્દો એવા છે, હા આપણે નથી કહેતા ફેરવીને મારી એમ. હવે આમને મારી દીધું, આમ ફેરવી હોય. પણ એ શબ્દ ન બોલો ત્યાં લગી એનો પ્રાસ ન મળે. ક્યાં કાચ અને ક્યાં મણી. કાચના ટુકડાને તમે મણી ગણો છો? ભગવાનની કથા શું વેચાય? અને નો વેચાય તો એનું યોગ્ય મૂલ્ય એનું ન થવું જોઈએ. 2 વસ્તુ છે ને. દેવતાઓ સાંભળતા રહી ગયા કે ભૂલ થઈ, આપણે ઠેકાણે ભટકાણા, આવું ન કરાય. આપણે તો ફળ લઈ લેવું હતું, છેતરીને, રાજાને છેતરીને, ઉપરવાળાને ધંધા છેતરવાના. કથામાં આવ્યા છો એટલે વિશેષ તમને કાંઈ નથી કહેતા. સુખદેવજી કે આ બ્રાહ્મણ યજમાનને કેટલો વફાદાર છે. મેં મારી પહેલી કથાની શરૂઆત કરીને મારી શરૂઆત રામકથાથી છે. 3 રામકથા સાધુની, 3 રામકથા હનુમાનજીની અને 3 કથા રામકથા. કાર્ય વૈદિક હતું, વેદની ઉપાસના હતી. એટલે કર્મકાંડ, સંશોધન, દેવ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, મહારુદ્ર જેવા યજ્ઞો, વિષ્ણુ યાગ, ભાગવત કથા, પછી બીજા પુરાણોની કથા, જે તે આવી રામકથા.
કારણ કે મણિકર્ણિકાના ઘાટ ઉપર કાશીમાં અમે જ્યાં દર મંગળવારે સંકટ મોચન હનુમાન એટલે કાશીના પ્રખ્યાત હનુમાનજી કહેવાય, કોણ ન ઓળખે એને. હમણાં એક પ્રોટોકોલ તોડીને પાકિસ્તાનના બહુ મોટા ગઝલ ગાયક ગુલામ અલીએ ત્યાં સતત કાર્યક્રમો કર્યા. એના દેશમાં તો ત્યાં વિરોધ થયો, થાય જ ને. આપણો દેશ જ એવો છે કે કોઈનો કોઈ વિરોધ નથી કરતો. એને કીધું કે તમે હનુમાનજીના મંદિરમાં કાર્યક્રમો કર્યા, એક નાઇટના 15-20 લાખ રૂપિયા થાય. હો, 2 કલાકના ઈ કલાકારની વાત કરું છું. આપણે અમારા જોડિયામાં પણ આવી ગયા, તલગાજરડા પણ આવી ગયા. ગુલામ અલી જેની ફેમસ ગઝલ વિશ્વ પ્રસિદ્ધ થઈ, ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ. સૂરની શું તાકાત હોય છે તમે જો. એના મૂલ્ય કેવા, મૂલ્ય જ ન હોય. સંકટ મોચનમાં કાર્યક્રમો આપ્યા. બીજું શહેનાઈ વાદક ભારત રત્ન બિસ્મિલ્લા ખાન સાહેબ, એ બનારસમાં કાશી અમારે. હનુમાન ઈ સંકટ મોચન 1 કલાક રોજ શહેનાઈ સંભળાવે. આજના કોઈ પણ ફંક્શનો તમે જુઓ, હવે તો નથી વગાડતા આ બધા માઇક વાળાને બધા, નકર બિસ્મિલ્લા ખાન સાહેબનું ફંક્શન હાલતું હોય, હાર પહેરાવાની વિધિ હાલતી હોય કે લગ્નના મંડપમાં જાન આવતી હોય તો ઈ સુર સંભળાતો હોય તમને. 60 માણસનું કુટુંબ એક શહનાઈની પાછળ હતું. અમે એનું ઘરે જોયું છે કાશીમાં, અને એ બહાર સૂતા રહેતા, ટોપી પહેરતા એમને મુસ્લિમ. અમેરિકા વાળા ફિદા થઈ ગયા એના ઉપર કે તમને અમેરિકા લઈ જવા છે. તો કે મારી પાછળ 60 માણસોનું કુટુંબ છે, અમે ગરીબ માણસો છીએ. ભારત રત્ન આપણો છેલ્લો એવોર્ડ આ દુનિયાનો ગણાય ભારતનો, એ જેને મળેલો બિસ્મિલ્લા ખાન સાહેબને એક શહેનાઈ વગાડવાનો. હું નહીં આવું કે તમારે 60 માણસોને અમે નોકરીએ રાખી દે અમેરિકા વાળા, કે તમારો સૂર સંભળાવો અમને. એને આપણી પાસે તો આવી અજાયબી છે. તો કે પણ તમે ત્યાં મારે જે જોઈએ ન લાવી આપો. અરે તમે માગો એ અમેરિકા છે. ગુલામ અલીએ છેલ્લે એટલું જ કીધું, ગંગા લાવી દો તમે. ઓલા કે ઈ ન લાવી દઈ, લોટી ભરી જાય અહીંથી તમારા માટે. તો કે હું ગંગાજીની 1 કલાક શહેનાઈ સંભળાવું છું, મુસલમાનનો દીકરો. બોલો, સંકટ મોચન હનુમાનજીને સંભળાવું છું, પછી મારી દરગાહમાં જઈને હું સંભળાવું છું 1 કલાક અલ્લાહને. એ જ્યારે ગુજરી ગયા એની દફન વિધિ અગાઉ એણે થોડાક સમય પહેલા જ કીધું હતું કે આ જે શહેનાઈ છે, તમને ભારત રત્ન મળ્યો, એનું શું કરવાનું? તો કે હવે મારી પાછળ કોઈ વગાડે એમ નથી. પત્રકારોના જવાબ આપતા આપતા 1 કલાક રડી પડ્યા કે મને દુઃખ ઈ જ છે કે હવે આને વગાડશો કોણ? એટલે આને પાછળ નથી મૂકવી, છોકરાઓ બાદ છે કે આ બાપની વસ્તુ અમારી પાસે હાંચવા હાટુથી વગાડ. ફૂંક મારતા કોઈને આવડતું નથી. કે તો કે જ્યારે મને દફનાવવામાં આવે ધરતીમાં, ત્યારે મારી સાથે એને દફનાવી દેજો. સુર આથમી ગયો, પછી વાત પૂરી થઈ ગઈ. આ બધી અજાયબીઓ છે. એટલે સુખદેવજી કીધું, ક્યાં ભગવાનની કથાની સરખામણી તમે કાચની સાથે કરો? આ મણી છે, આ અમૃતની સરખામણી તમે એક નાલામાં વહેતા ગંદા પાણીની સાથે કરો. તમને શરમ નથી આવતી? દેવતાઓ, તમને જગતમાં કોઈ કહેવા વાળું નથી? દેવતાઓ શર્મિંદા બની ગયા. સુખદેવજી મહારાજની માફી માગી અને પછી નીકળ્યા છે. શ્રીમદ ભાગવત તો મહાપુરાણ કહેવાય છે અને પુરાણનું તિલક છે. આ કથા હાલતી હતી, એમાં એક નવો સંવાદ આવ્યો. માતા ભક્તિ અને નારદજીનો સમાગમ કેમ થયો એ કથા વચ્ચે આવી છે. માતા ભક્તિ ગાયના રૂપમાં છે. જ્ઞાન અને વૈરાગ્ય નામના એમના 2 પુત્રો સૂતા છે. માતા વૃદ્ધ હોવી જોઈએ, બાળકો યુવાન હોવા જોઈએ, એને બદલે આખી ક્રિયા બદલે છે. માં યુવાન છે, પુત્રો વૃદ્ધ થયા છે, અને પાછું નામ આપ્યું છે જ્ઞાન અને વૈરાગ્ય. બહુ સરસ નામ એટલા માટે આપ્યા છે કે જ્ઞાન રોજ નવું હોવું જોઈએ, એટલે યુવાન હોવા જોઈએ. જ્ઞાની વૃદ્ધ થાય, ઉંમર કદાચ એને લાગી જાય,
પણ એનામાંથી નવીન કૌશલ્ય રોજ નવું નીકળવું જોઈએ, તો જ એને જ્ઞાની કહી શકાય. એટલા માટે એક છોકરાનું નામ જ્ઞાન છે, બીજાનું નામ છે વૈરાગ્ય. આ નામ જ એવા છે કે તમને મોટી ઉંમર દેખાડે એવા. તમે કોઈને એમ કહો ને કે ફલાણા ભાઈ બહુ વિદ્વાન છે, એટલે લોકો ઉંમરથી તરત જ માપે, તો 60-70 તો હોવા જ જોઈએ. વૈરાગ્ય જ્ઞાન પણ હોય, પણ સેમાય એમની કોઈ અભિલાષા ન હોય, એને જ વૈરાગ્ય કહેવાય છે. ત્યાગ ન ટકે હે વૈરાગ્ય વિના, અને કોટી કરીએ ઉપાયજી, આ ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. ત્યાગ વૈરાગ્ય વગર ટકે નહીં. વૈરાગ્ય લેવો ન પડે, આવે આવે. દેવર્ષિ નારદજી નીકળે છે, ભક્તિ માતાએ વાત કઈ સંભળાવી, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, વૃદ્ધિ કર્ણાટકે ગતા, કર્ણાટક રાજ્યમાં નીકળી પસાર થઈ તો મારી વૃદ્ધિ થઈ. ક્વચિન મહારાષ્ટ્રે, શ્લોકમાં બતાવ્યું વ્યાસજીએ 5500 વર્ષ પહેલા. મહારાષ્ટ્રમાં અલબ જલબ ક્યાંક દેખાણી, પણ ગુર્જરે જીર્ણતામ ગતાહા, હું ગુજરાતમાં આવી અને ગળી ગઈ. તો દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયા, કર્ણાટકમાં વૃદ્ધિ થઈ, ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં દેખાણા, ગુજરાતમાં સાવ ગળી ગયા. નો અર્થ શું કરવો? ઘણા બધા અર્થો છે. કોઈ એમ કીધું ગુજરાતમાં ભક્તિ આવીને ગળી ગઈ, કારણ કે એટલી બધી સમૃદ્ધિ છે કે તે મહાપુરુષોને લોકો ભજન નથી કરવા દેતા, એટલે ભક્તિ ગળી ગઈ. કોઈ એમ કીધું કે ગુર્જર પ્રદેશ જ એવો છે કે જ્યાં ભક્તિ વિસ્તૃત રીતે ફાલી ફૂલી છે, જ્યાં અખંડ હરિનામ સંકીર્તનો થાય છે, જ્યાં ભગવાનના નામની પાછળ રોટલાની વ્યવસ્થા છે, જ્યાં અભ્યાગતોને આશરો મળે છે, જે જગ્યાએ જેની પાસે વસ્ત્ર નથી એને વસ્ત્ર દાન મળે છે, જે જગ્યાએ ગ્રસ્તી હોવા છતાંય એવા પામી ગયેલા ગુરુના સેવકો એવા ગરીબ બાપની દીકરીઓના કન્યાદાન કરી દે છે. હે ભક્તિ માતા, વૃંદાવનમાં અમે તને નારદજી કે નૃત્ય કરતી જોઈ છે, અને સૌથી પહેલા તો ભક્તના હૃદયમાં ભક્તિ હોય તો જ ભગવાનની હાજરી હોય છે. તારું સ્થાન તો પહેલા છે ભગવાન કરતા. તો તું આવી રીતે આવી હાલતમાં તારા પુત્રોની સાથે પડી છો, કઈ સમજાતું નથી. ભક્તિ માતા બોલ્યા છે, નારદજીને કીધું ભગવાન સ્વધામ પધાર્યા અને પાંડવો હિમાલયમાં ગયા, પછી અમારી આવી પરિસ્થિતિ થઈ. દ્વાપરનો અંત હતો, કલયુગને આવવું, અને આ બરાબર આ સ્થાન ઉપર અમારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હવે અમારા ઉપર હરિનો આધાર ન રહ્યો, હવે અમે શું કરીએ? નારદજી તો ભગવાનનું મન કહેવાય, અને બ્રહ્માનો દીકરો. કોઈ આંસુ પાડે અને કોઈની મુશ્કેલી હોય તો મદદ કરવી, એ જ એનું જીવન. ગમેની પાસેથી કામ લેવું, એ જ જેનું જીવન. નારદજી કીધું કે મારાથી નાના ભાઈઓ છે ને એ વધારે જ્ઞાની છે. નારદજીની વાત એમાંથી એક રહસ્ય નીકળે છે. આ જગતમાં કોઈ માણસ એમ નથી કહેતો કે મારાથી વિશેષ આ મારો ભાઈ છે, કે અમે બધાય સરખા ખરા, પણ ધંધામાં પાવરફુલ કયો તો આ મારો ભાઈ હોય, એના વગર હાલે નહીં. આજે એનો રોટલો અમે ખાઈ છે એમ કેનારા કેટલા જગતમાં? એમ કયો તમે મને. ભલે બધાય પછી મહેનત કરી છે, પણ અમને જેને માર્ગ બતાવ્યો, અમને જેને એક કેડી કંડારીને આપી દીધી, અને પછી બધાય અમે એ માર્ગ ઉપર હાલ્યા, તો આજે અમે બધાય સુખી થયા છે. એ કૃપા આની છે. એમ બે હાથ અધર કરીને કહી દો તો દેવ રાજી બહુ થાય. નારદજીએ કહી દીધું કે હું ભગવાનનું મન ખરો,
મને રાક્ષસો ભજે, અસુરો ભજે, બ્રાહ્મણો ભજે, સંતો ભજે, બધાય મને ભજે, પણ મારા ભાઈ જેટલો જ્ઞાની નથી હું. આ કૃપા મારા ઉપર છે. હું મારા ભાઈને પૂછીને આવું. બદ્રિકાશ્રમની અંદર હાલીને તરત જ ગયા, પલો કાપીને. સનત કુમારો હતા એક જગ્યાએ, ચારે ભાઈઓ 5-5 વર્ષની ઉંમરના. નારદજીથી વધારે જ્ઞાની છે. અને નારદજીને જોતા આવે તો જ કહી દીધું કે તમારું મુખ ઉદાસ કેમ? તમે પ્રભુના ભક્ત છો, કોઈ દી તમારા મોઢા ઉપર અમે અજવાળું જોતા હતા, આજે રાત પડી ગઈ, આવું કેમ બન્યું? ઓળખી ગયા. જે કામે ગયા હતા ને જવાબ મળી ગયો. હા ભાઈઓ, વાત સાચી છે. ભક્તિ માતા મુશ્કેલીમાં છે. અરે મેં ગાયત્રી મંત્રનો પ્રયોગ કર્યો. જગતનું કોઈ કામ એવું નથી કે ગાયત્રીથી સિદ્ધ ન થાય, પણ ન ઉઠ્યા છોકરાઓ. કાનમાં વેદના મંત્રોના પ્યાલા પાયા, અમર પ્યાલા પાયા, ઘોળી ઘોળી, પણ જ્ઞાન અને વૈરાગ્ય સુતા ઉભા ન થયા. તમને પૂછવા આવ્યો છું કે ભક્તિએ શું કરવું જોઈએ? નારદજીને તરત સનત કુમારોએ આંખો વીંચી ધ્યાનમાં બેસી 5 મિનિટમાં કહી દીધું કે એને કહી દો કોઈ એવું સદકાર્ય કરે કે જેથી ભક્તિને બળ મળે અને જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ થાય. હવે ને એ જરૂર છે. નારદજી આવ્યા ભક્તિ માતાની પાસે કે તમે કોઈ એવું સદકાર્ય કરો. તો કે મારી આ પરિસ્થિતિ છે, સદકાર્ય હું શું કરું? સદકાર્ય એટલે કેને સદકાર્ય કહેવાય? ભક્તિ માતા પૂછે છે. કળિયુગમાં તો બધાય ભૂલી ગયા, ભગવાન વ્યા ગયા ને એટલે પછી પાંડવો હિમાલય ભેગા થઈ ગયા. ઈ જ અર્જુનને પાવર હતો ને, ઈ જ ગાંડીવ ટંકાર કરીને કુરુક્ષેત્રના મેદાનમાં જેણે યોદ્ધાઓને હણી નાખ્યા, ઈ ઓલા નાના એવા કુબામાં રહેતા કાબાઓએ લૂંટી લીધો. અર્જુનને ખબર પડી ગઈ કે આપણી જે રામલીલા હાલતી હતી એ ઠાકોરજીની હાજરી હતી એટલે જ હાલતી હતી. વહી ધનુષ વહી બાણ, સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન. ઈ કાબે અર્જુન લૂંટ્યો ને વહી ધનુષ વહી બાણ. ઈ જ બાણ આમ ટંકાર કરે ત્યાં આમ ત્રિભુવન ગાજે. હે નાટક પૂરું થયું. આકાશવાણી થઈ, સદકાર્ય કરો. વળી પાછા પોતાના ભાઈની પાસે ગયા નારદજી. સદકાર્ય એટલે શું? સનત કુમારે કીધું કે તમારે બહુ ધક્કો ખાવો પડશે, સદકાર્ય એમને ન થાય. ભગવાનના વંશની કથાનું ગાન અમે કરીએ અને તમે એ કથાનો પ્રચાર કરો. જાઓ. ભક્તિને જ્ઞાન આપવું હોય, જ્ઞાન અને વૈરાગ્યને બળવાન બનાવવા હોય તો ભગવાનની ભાગવત કથા કરવી. અમારા અમુક વિદ્વાનો જ્ઞાન અને વૈરાગ્યને ભક્તિ વંશના પૂર્વજો એટલે પિતૃઓ ગણે છે કે એ સુસુપ્ત અવસ્થાની અંદર જ્યારે પડ્યા હોય, એ જ્યારે દુઃખી અવસ્થાની અંદર પડ્યા હોય ત્યાં સુધી આપણો વિજય કેમ થાય એને આપણે જગાડીએ. આપણે ઘણા બધા સદકાર્ય કર્યા છે, તો શું સદકાર્ય એને પહોંચ્યા નથી? આપણે ઘણા બધા પિંડ દાન કર્યા છે, શું એને પહોંચતા નથી? આ સવાલ નારદજીને આમાં થયો છે, જે લોકોને થાય છે, અને મારે એના ઉપર વિશેષ કેવું છે. ભક્તિ માતાએ પોતાના વંશના જે વારિધીઓ એટલે બધા વારસદારો હતા એના નામની યાદી નારદજીને આપી છે. ક્યાં કથા કરશો? નારદજી કીધું મને હરિદ્વાર ગમે છે, ગંગાનો કિનારો. આનંદ નામનો ઘાટ છે. એ આનંદ ઘાટ કયો ખબર છે? તમે જે જગ્યાએથી પાણીની લોટી ભરો છો, બ્રહ્મકુંડ છે ને, એને આનંદ ઘાટ કહેવાય છે. ભાગવતમાં ઘણા આવા પ્રશ્નો છે, વર્ષોથી તમે સાંભળતા હો, એ અમુક પછી ઉપરથી એમને જતું રહેતું હોય છે. આનંદ આવે યાદ કરીએ ત્યારે. ત્યાં તમારે ભગવાનની કથા સાંભળવા માટે આવા શ્રોતાઓને લાવવાના છે. નારદજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, હું લાવીશ, ચાલો. એ વાત હાલતી હતી, રસ્તામાં ભૃગુ ઋષિ મળ્યા નારદજીને કે ક્યાં જાઓ છો? અરે ભૃગુ તમે મળ્યા, બહુ સારી વાત કરી લ્યો. આ ભૃગુ ઋષિ એ છે કે જે 3 દેવમાં મહાન કોણ, જેની પરીક્ષા કરનારો બ્રાહ્મણ.
ભગવાનની છાતીમાં પાટું માર્યું હતું. એ બ્રાહ્મણ મળ્યા. ઓહો, હવે કોઈ કામ મારું અધૂરું નહીં રહે. એવા સુકન થયા નારદજી કે શું છે નારદ આટલી બધી ચિંતામાં? અરે ભક્તિ જ્ઞાન વૈરાગ્યનો આપણે ઉદ્ધાર કરવો છે ને પાણી પાવું છે. ઓહો, સુસુપ્ત અવસ્થામાં છે? બોલે હા, તમે સમજી ગયા. અને આકાશવાણીથી સદકાર્ય કરો. મારા ભાઈ સનત કુમારો તૈયાર થયા કે અમે કથા વાંચીશું અને એને મુક્તિ મળી જાય, ગેરંટી આપી છે. ઓહો, બહુ સારું. તો તમે આમ ક્યાં નીકળ્યા? કે હું આમંત્રણ આપવા જાઉં છું. જો તમારી કીધે અમુક આવશે અમુક નહીં આવે. એ વખતે આ પરિસ્થિતિ હતી. તમારે કીધે અમુક આવશે અમુક નહીં આવે કે તો કે જે માનવાળા બહુ છે ભૃગુ ઋષિ કે એને તેડવા હું જાઉં, ગુફામાંથી બહાર કાઢું, દાઢિયું જાલી જાલી હાલો. હું આમાં પડ્યા છું, કથા સાંભળો એની. હાલો, અહીં ભજન કરવાથી તમારો એકનો ઉદ્ધાર થશે. બાર સમાજમાં આવો તો તમારા દર્શન થાય, તમારામાં કાંઈક છે એ લોકોને કાંઈક મળે તો કથાની વિસ્તૃતિ થાય. ભાગવતમાં લખ્યું માન મોંઘા હતા એને આ ઋષિ આગ્રહ કરીને લાવ્યા. અને એ બધો જમાવડો હરિદ્વાર ગંગાના ઘાટ ઉપર આનંદ તટ અને બ્રહ્મકુંડ કે જ્યાંથી ગંગાજળ ભરાય છે, રામેશ્વર ઉપર અભિષેક થાય છે, આપણે આપણા ઘરમાં લોટીઓ રાખીએ છીએ, એ જ જગ્યા હરકી પેઢી. અને કથા શરૂ કરી. ચારેય ભાઈઓ વારા પરથી બેસે. એ કાળની પ્રણાલી હતી. અને એવા બધા દેવતાઓને આમંત્રણો આપ્યા આકાશ માર્ગમાંથી. પછી તો એમ કે હરકી પેઢી આખી ભરાણી છે. ભગવાનના યશનું ગાન થાય ત્યાં કોને આવવાનો આનંદ ન હોય? વિચારો તમે. સદભાગી પોતાની જાતને માનવા લાગ્યા લોકો. આહા હા, આપણને આમંત્રણ છે તો પૂગી જવું જોઈએ. હાલો, આપણી પાસે સગવડતા છે આપણા વાહનની, લઈને આપણે જઈએ, કથા સાંભળવા આપણે જવું છે. એવા માન મૂકી દીધા અને નીકળ્યા છે. આવ્યા ભગવત કથામાં. એટલી સરસ કથા થતી હતી કે જેમાં ભગવાનને આવવાની ઈચ્છા થઈ, ભક્તિના દુઃખનું નિવારણ થયું ભગવાનની કથા દ્વારા. ભગવાન પધાર્યા અને ત્યારે ભગવાને નારદજીને કીધું કે તમે મને નિમંત્રણ આપ્યું કથામાં, મારે ક્યાં બેસવું? મારું કોઈ આસન છે? ભક્તવત્સલ, તમે લોકોના હૃદયમાં બેસો. ભગવાને સવાલ ઉઠાવ્યો કે લોકોના હૃદયમાં હું ત્યારે બેસી શકું કે લોકોના હૃદયમાં ભક્તિ છે? નારદજી કીધું એનું નિવારણ કરવા માટે કથા કરી છે. ત્યાં ભક્તિ માતા આવ્યા, જ્ઞાન અને વૈરાગ્ય નૃત્ય કરતા કરતા આવ્યા. જે હાલી શકતા નહોતા, બોલી શકતા નહોતા, ખાઈ શકતા નહોતા, કાંઈ વાત વ્યક્ત કરી શકતા નહોતા, એ નાચતા કૂદતા આનંદ કરતા કરતા આવ્યા. ભક્તિ માતાએ નારદજીને પૂછ્યું મારી ક્યાં જગ્યા છે કે ભક્તના હૃદયમાં બેસી જાઓ? ભગવાન તમારી પાસે આવવા તૈયાર છે. જેના હૃદયમાં ભક્તિ હોય, અમે આશીર્વાદ આપીને વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. આ બ્રાહ્મણો આશીર્વાદ આપે ને તમને ત્યારે મોટો આશીર્વાદ. મને બહુ ગમતો શ્લોક. છેલ્લે એક જ શબ્દ એવો આવે છે કે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. જાઓ, તમારા વંશમાં ભગવાન ભક્તિ આપશે. અને ભક્તિ આપે ને ભગવાન આવી જાય એટલે પછી બીજી વસ્તુ કઈ માગવાની ન હોય. કાંઈ ત્યાં કાંઈ લિસ્ટ હાજર કરવાનું ન હોય. અમે જેમ પૂજા પાનું દઈએ કે આટલું લાવજો ને આટલું લાવજો ને આટલું લાવજો ને. ભગવાન આવ્યા એટલે બધું આવી ગયું. લખ્યું હોય તો ભૂલાઈ ગયું હોય. ભગવાન પધાર્યા છે અને પરિણામે આનંદ આનંદ થયો છે. વાતે ગાતે ભગવાનને પધરાવવાની અંદર આવ્યા છે અને ભગવાનનો કથામાં પ્રાદુર્ભાવ થયો. બોલી ભક્તવત્સલ ભગવાન કી જય. ભક્તિના દુઃખનું નિવારણ ભગવાનની કથાથી થયું. મુખ્ય વાત આ હતી. આગળ જઈએ. કથામાં એક ફળની બીજી કથા આવે છે આત્મદેવ નામના બ્રાહ્મણની. એને પરિવારમાં કાંઈ છે નહીં અને એ બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે નીકળે છે. રસ્તામાં જ્ઞાની છે એનું વર્ણન ભાગવતમાં બહુ સરસ છે. આત્મદેવ પોતાની જાતને ઓળખનારો માણસ છે. સુસાઇડ કરવા માટે નીકળે છે આ માણસ. ગ્રીષ્મનો ઉનાળો બહુ તપેલો, જેમ અત્યારે તપ્યો છે. એક સરોવર આવ્યું જંગલમાં, બેસે છે.
એકદમ જે પડીને મરી જવું છે ને, આ માણસ સેજ ધૈર્ય રાખે ને તો વાત પૂરી થઈ જાય. કાળ વ્યો જાય ઉપરથી તો માણસ કાંઈ ન કરી શકે. સેજ ધૈર્ય રાખે તો બચી જાય. એક સંન્યાસી આવ્યા, બ્રાહ્મણ પગે લાગે છે. એની પાસે સંન્યાસી પોતાની વિતત કથા કહે છે. હે સંન્યાસી, મેં કેટલા મંત્ર જાપ તપ અનુષ્ઠાન કર્યા, પણ મારી પાસે મારે ત્યાં સંતાનની ખોટ છે, અને પરિણામે એ સદકાર્ય કરવા છતાં હું નિષ્ફળ ગયેલો બ્રાહ્મણ છું. વ્યાસજી ધારત તો અહીંયા કોઈ પણ બ્રાહ્મણ સિવાય નામ આપીને કથા કરી નાખત, પણ એમની કલમમાં બીજી શાય નથી. એને એવું લાગ્યું ત્યાં આત્મદેવ બ્રાહ્મણની કથા મૂકી, એને એવું લાગ્યું ત્યારે અજામિલને એ રીતે ચિત્રો માણશે. હા ભૂદેવ, તો તમારે આત્મહત્યા કરવી છે? કેમ? મારે સંતાન નથી એટલે. અચ્છા, હું તમારા લલાટની અંદર જોઈ શકું છું સામુદ્રિક વિદ્યા દ્વારા કે 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાન નથી, એટલે કોઈની પાસે કોશિશ ન કરવી, કોઈ સંતોની પાસે જઈને આ વાત ન કરશો. શું કામ આપણે આપણા વ્યવહારિક અને દુઃખના જીવનની વાતો સંતોની પાસે લઈ અને એમને મુશ્કેલીમાં મૂકવા જોઈએ? જેતપુરની પાસે પીઠડિયા ગામ, આમ એકદમ વળાક આવે, વીરપુર તમે જાઓ એટલે ત્યાં પીઠડિયા ગામ આવે છે, હાઈવે ઉપર. ઈ જેતપુર દરબાર સાહેબ મૂળવાળા એના અંડરમાં આવે પીઠડિયા, રાજા સાહેબ વખતે. ત્યાં નિત્યાનંદ સ્વામીનો આશ્રમ, અને એમના રાજ પરિવારના ગુરુ હતા. આમ તો નિત્યાનંદજીનું સ્વરૂપ બહારથી, પણ મૂળવાળા ખૂબ એમના ઉપર આશિક હતા. અને કામ સબબ ઉનાળાનો સમય ને કાંઈક એમને યાત્રાએ રાજ પરિવાર સાથે જવાનું થયું, અને પછી બાપજી કંઈક મહિનાથી સુધી સમાધિમાં બેસી જવાના હતા, અને યાત્રામાંથી કંઈક એકાદ 15 દિવસ પછી આવીને કંઈક મહારુદ્ર યજ્ઞ કરવાનો હતો, એટલે ગુરુની થોડુંક માર્ગદર્શનની જરૂર હતી, એકાદ કલાક સત્સંગની. હવે એ દરમિયાનમાં નિત્યાનંદ સ્વામીને બહુ તાવ ચડેલો, બુખાર આવેલો એકદમ. એટલે એના માણસોને કહી દીધું કે તમે દરબાર સાહેબને ના પાડી દો કે ગુરુજીને મજા નથી, અને યાત્રા કરી આવે પછી આપણે નિરાતે મળશું. એટલે મૂળવાળાએ પાછો આગ્રહ કર્યો કે ભાઈ અડધી કલાકમાંથી અડધો કલાક આપે, ગુરુજીને મજા ન હોય તો. સેવક આવ્યો કે બાપજી મૂળવાળા દરબાર સાહેબ ઊભા છે અને અડધો કલાક માંગ્યો, તો કે મને બુખાર છે, જાઓ, ના પાડી દો. વળી માણસ આવ્યો કે 15 મિનિટ તો આપે ગુરુ, અમે હરિદ્વારની યાત્રા જાય છો, આવીને મહારુદ્ર કરવો છે, જેતપુર ધોવાડાબંધ જમાડવું છે. નિત્યાનંદ સ્વામી પાસે શિષ્ય આવ્યો કે 5 મિનિટ માગે છે, આવવા દો. આવ્યા તે તો નિત્યાનંદ સ્વામી ફ્રેશ હતા એકદમ. લોકોને તો શું છે કે કાન ઉપર વાત આવે તો ઘડીક આનંદ થઈ જાય, ને વળી એવી વાત આવે તો વળી મૂડલેસ થઈ જાય. આપણું તો ક્યાં નક્કી શું છે કઈ ખબર પડે? સમર્પિત થઈ જાવ એટલે થઈ જવું, મરી જાય ત્યાં લગી એ જ ભાવ હોવો જોઈએ. હું ભાવ કાંઈ ફરી જાય ઘડીકમાં?